નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ની અંદર હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ભારત દેશની અંદર ઘણા બધા લોકો એવા છે કે જેમને પરફેક્ટ મીલ ખાવા જોઈશે. પરફેક્ટ મીલ એટલે કે દાળ, ભાત, શાક, રોટલી, ભાખરી વગેરે. હવે ઘણા બધા લોકો એવા છે કે જેમને ભાત ખાધા વગર ચાલતું જ નથી. એટલે કે દિવસ દરમિયાન તેમને એક વાર અથવા 2 વાર આ રાઈસ તો ખાવા જ પડશે. અને રાઈસ ખાય તો જ કંઈક લાગે કે ખાઈ લીધું છે. તો જે લોકોને વધારે પડતો રાઈસ ખાતા હશે અથવા તો જેમને રાઈસ વગર ચાલતું જ નથી, તેમને એટલું તો જાણવું જોઈશે જ. આજે આપણે જાણીશું કે જે લોકો રાઈસ વધારે ખાતા હોય તેમના શરીરની અંદર શું અસર જોવા મળે છે. તો જે લોકો પોતાને હેલ્ધી રાખવા ઈચ્છતા હોય તેઓ ડાયટ પ્લાનનો ઉપયોગ કરતા હોય છે. હવે ઘણીવાર આપણે એવું જોઈએ છે કે લોકો જમવામાં રાઈસને ચોક્કસપણે એડ કરે છે. હવે આવામાં રાઈસના વધારે પડતા સેવનથી શરીરમાં અમુક ચોક્કસ બદલાવ થાય છે. કારણ કે જે ચોખા તમે ખાઈ રહ્યા છો, આ ચોખામાં ફાઈબર હોય છે. હવે આ ફાઈબર જે છે તે વજન કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તો આ તો સારી બાબત થઈ ગઈ કે જો રાઈસ વધારે ખાઈ રહ્યા છે તો વજન કંટ્રોલમાં રહ્યું છે. પરંતુ જો તમે નિયંત્રિત માત્રામાં રાઈસ ખાઓ છો તો આનાથી બેડ કોલેસ્ટ્રોલ પણ નિયંત્રણમાં રહે છે. તો આ પણ સારી બાબત કહેવાય. પરંતુ જે લોકો આ રાઈસનું વધારે પડતું સેવન કરી રહ્યા છે તેમના શરીરમાં મેટાબોલિઝમમાં સમસ્યા થઈ શકે. કારણ કે વધારે પડતું રાઈસ ખાવાથી મેટાબોલિઝમની સમસ્યા થઈ શકે છે. હવે ઘણા લોકો જે લોકો આ રાઈસ વધારે ખાતા હશે તેમના આંતરડામાં સારા બેક્ટેરિયા પણ વધી શકે છે. હવે આ સારા બેક્ટેરિયાથી શું થશે તો શરીરની અંદર આ જે સારા બેક્ટેરિયા વધે છે તેમાં રહેલા ફાઈબરને કારણે પાચન તંત્ર મજબૂત બને છે. હવે પાચન તંત્ર મજબૂત બનશે એટલે શરીરને ચોક્કસપણે ફાયદો થશે. આહાર જે તમે ખાધો છે તે ઝડપથી પચશે અને આનાથી શું થશે કે શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે. તો આ પણ આપણા શરીર માટે, આપણા સ્વાસ્થ્ય માટે એક સારી બાબત છે. તો જે લોકો વધારે પડતો રાઈસ અથવા રાઈસનું સેવન ચોક્કસપણે કરતા હશે તેમના શરીરની અંદર આ બધી અસરો ચોક્કસપણે જોવા મળશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેશું ખબર છે .com.